નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 9 વિદેશ વેપાર. ગયા વિડીયોની અંદર આપણે વિદેશ વેપાર માટેના કારણો અને વિદેશ વેપારનું સ્વરૂપના બે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર આપણે વિદેશ વેપારના સ્વરૂપના બીજા 4 જે મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 107 ઉપર ખાસ ધ્યાન આપો. એમાં ત્રીજો મુદ્દો પડકારજનક સ્વરૂપ, કે વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે, કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા હોય, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, તદુપરાંત ટેવો, પસંદગીઓ વગેરે હોય છે. કે આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે. આંતરિક વેપારમાં શું હોય કે આંતરિક વેપારમાં દેશની સરહદની અંદર જ વેપાર કરવાનો હોય, તો આ બધી તકલીફો આપણને ઓછી પડતી હોય છે. પણ વિદેશ વેપારમાં શું છે, આપણા માટે એનું સ્વરૂપ પડકારજનક છે, કારણ કે તેની આબોહવા, રિવાજો, પસંદગી, ટેવ આ બધા અલગ અલગ હોય છે. તો એ કન્ડિશનની અંદર, એ સંજોગોની અંદર આ વેપારીઓને જે વેપાર કરવો છે એના માટે પડકારજનક છે, અને એ પડકારનો સામનો કરી અને વિદેશ વેપાર એને કરવાનો હોય છે. કે તો આ જે વિદેશ વેપારનું સ્વરૂપ છે એ થોડુંક વેપારીઓ માટે પડકારજનક છે. કે ત્યાર પછીનો મુદ્દો છે રાજનયિક પ્રયત્નો, કે વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત માત્ર વેપારીના પ્રયત્નો જ કાફી નથી હોતા. કે તદુપરાંત જે તે દેશની, દરેક દેશની સરકાર છે એ સરકારોએ રાજનયિક પ્રયત્નો પણ કરવા પડે છે. એટલે કે માત્ર ને માત્ર વેપારીઓ છે એ જ પ્રયત્ન કરે એ પૂરતા નથી, પણ એની સાથે એના જે દેશની સરકાર છે એને આ રાજનીતિક સંબંધો છે એ વધારે સારા બનાવવા પડે છે. બીજા દેશ સાથેના રાજનીતિક સંબંધો પણ એને વિકસાવવા પડે છે. કે સાથે સાથે બિનઔપચારિક મીટિંગ તથા વેપાર મેળા પણ યોજવા પડે છે. તમે એક દેશને બીજા દેશ સાથે સમજો, એની સંસ્કૃતિને સમજો, એના રીત રિવાજોને સમજો, એ માટે ઘણી વખત બિનઔપચારિક મિટિંગો અને વેપાર મેળા પણ યોજવામાં આવે છે. કે જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે. કે અને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે. કે જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ એક સાથે મળે છે. કે દર વર્ષે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે એ યોજવામાં આવે છે. કે અને એને હિસાબે શું થાય તો કે વિદેશના વેપારીઓ છે, આપણા રાજ્યના વેપારીઓ છે અને દેશના વેપારીઓ છે એ એકસાથે એકઠા થાય અને એકબીજાને સમજે અને એકબીજાની જે સંસ્કૃતિ છે અથવા એકબીજાની જે કંઈ બાબતો છે એની આપ-લે કરે છે. જાણકારીની આપ-લે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિઓ છે, સંસ્કૃતિઓ છે વગેરે વિશે માહિતી પણ મેળવે છે. ગુજરાત રાજ્યની અંદર વેપાર માટે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે. તો એનું કારણ શું, તો કે ગુજરાતના જે વેપારીઓ છે એમાં બધા એ જે સમિટની અંદર વિદેશના અનેક દેશના વેપારીઓ છે, પ્રતિનિધિઓ છે આવતા હોય છે. તો એ શું કરે તો કે એ ભારતની સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિને સમજે, તદુપરાંત એની નીતિઓ શું છે, એની ટેવ પસંદગી શું છે એને સમજે અને ગુજરાતની અંદર વેપાર વધે એના પ્રયત્નો કરવામાં આવે છે. અને આપણા વેપારીઓ છે એની સાથે મળી અને અનેક બાબતોનું માર્ગદર્શન અને અનેક બાબતો આપણને જાણવા પણ મળતી હોય છે અને એ લોકોને પણ જાણવા મળતી હોય છે. કે એટલે આ રીતે જાણકારીની આપ-લે પણ થતી હોય છે. કે દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાને કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે સાથે રાજનીતિક પ્રયત્નો પણ જરૂરી બને છે. સ્વાભાવિક વસ્તુ છે કે દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ અલગ અલગ હોય છે અને નીતિ નિયમો અલગ અલગ હોય છે, આર્થિક નીતિ પણ અલગ અલગ હોય છે. એટલે માત્ર ને માત્ર વેપારીઓ છે પોતે ઉત્પાદન અને વેચાણ કરીને બેસી રહેવું હોય એવું નહીં, એની સાથે સાથે એને રાજનીતિક પ્રયત્નો અને પ્રચારની સાથે સાથે આ પોલિટિક્સ સંબંધો, રાજનીતિક સંબંધો છે એ પણ એને જે તે દેશની સરકારે વિકસાવવા પડે છે. તો વેપારીઓને આ વેપાર કરવા માટે સરળ બની રહે છે. કે ત્યાર પછીનો મુદ્દો છે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળો. કે વિદ્યાર્થી, આપણને ખબર જ છે કે આપણા દેશનું જે ચલણ છે એને રૂપિયામાં ગણવામાં આવે છે, ટૂંકમાં રૂપિયો કહેવામાં આવે છે. પણ જો આ મુદ્દાની અંદર કીધું છે કે વિદેશ વેપારમાં સર્વસ્વીકૃત માન્ય
ચલણમાં ચૂકવણી કરવાની હોય છે। તમે જ્યારે વિદેશ વેપાર કરતા હો ને ત્યારે તમે રૂપિયામાં આપણે ચૂકવણી ન કરી શકાય, પણ જે વિદેશ વેપારમાં સર્વસ્વીકૃત માન્ય જે ચલણ હોય છે એમાં તમારે ચૂકવણી કરવી પડે છે। એટલે આપણને એક યાદ હોવું જોઈએ કે વિદેશ વેપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણ છે એ શું છે, તો કે અમેરિકન ડોલર છે। તમે કોઈ પણ વસ્તુની ચૂકવણી કરો તો એને પહેલાં અમેરિકન ડોલરમાં ફેરવવા પડે છે, પછી એને અમેરિકન ડોલરમાં ચૂકવણી કરવાની થતી હોય છે કે માટે વેપાર કરતા દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં શું કરવું પડશે, રૂપાંતર કરવું પડશે અને પછી ગણતરી કરીને પછી ચૂકવણી કરવી પડશે કે આ માટે વિવિધ હુંડિયામણના દર કેવા છે અને તેમાં થતી વધઘટની જાણકારી એની પાસે હોવી જોઈએ। કારણ કે રૂપિયો છે, આપણે ખબર છે કે રૂપિયાનો ભાવ વધઘટ થતો હોય, ડોલરની સામે આપણે એમ કે 72 રૂપિયા હોય, 75 રૂપિયા હોય, 70 રૂપિયા હોય, તો આ અમુક શું છે સમયગાળે એ વધઘટ થતો હોય છે। તો આપણે એ મોંઘા હુંડિયામણમાં ભાવે આપણે ન ખરીદી લઈએ એ આપણને ધ્યાન રાખવું પડે, નહીંતર આપણે એ વસ્તુ મોંઘી પડે। જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારમાં શું થાય, તો કે નુકસાન થાય, એટલે એ વસ્તુ આપણને મોંઘી પડે ને આપણને નુકસાન પણ થઈ શકે। એટલે આ જે હુંડિયામણનો જે ભાવ હોય ને એની આપણે પ્રોપરલી ચકાસણી સતત કરતા રહેવી પડે કે $1 બરાબર કેટલા રૂપિયા છે, બરાબર। એ અલગ અલગ છે કાંઈ સર્વસ્વીકૃત ચલણ છે એમાં આપણે સતત વોચ રાખવી પડે છે, સતત આપણું જે ચલણ છે એમાં ફેરફાર થતો હોય તેમાં આપણે નજર રાખવી પડે છે કે જો મોંઘા હુંડિયામણે આપણે ખરીદી લઈશું તો શું થશે, આપણને નુકસાન થશે એ કે માટે આ અંગે વેપારીઓએ કેટલીક વાર નિષ્ણાંતોની પણ સલાહ લેવી પડે છે કે નિષ્ણાંતો જે તે એના નિષ્ણાંતો હોય છે એની પણ ઘણી વખત આ હુંડિયામણની બાબતે સલાહ લેવી પડે છે। કારણ કે સસ્તા વ્યાજબી દરે હુંડિયામણ તમે ખરીદો તો તમારે એ વસ્તુની કિંમત છે એ પણ તમને સસ્તી અને વ્યાજબી પડી શકે છે કે ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે કે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો કે વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન યાદ રાખજો ખાસ જેવી સંસ્થાઓ સાથે પ્રયત્ન કરવા જ પડે છે। અને આપણો દેશ છે એ ઘણા ખરા વર્ષોથી WTOનો સભ્ય બની રહ્યું છે, એટલે કે આખા દેશ સાથેના સંબંધો વેપારને વિકસાવવા માટે તે આ સંસ્થાની અંદર સંગઠનની અંદર જોડાયેલું છે, જેથી કરીને બધા દેશ સાથેના આપણા વેપારના સંબંધો સારા રહે અને આપણને જે કાંઈ વસ્તુની અછત હોય આપણને સરળતાથી મળી રહે અને એ લોકોને જે કાંઈ વસ્તુની અછત હોય આપણા પાસેથી સરળતાથી મળી રહી છે। તો આ સંબંધો આપણે વિકસાવવા પડે છે, એના પ્રયત્ન કરવા પડે કે વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઇરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે, એકદમ દ્રઢ મક્કમ ઇરાદાથી પ્રયત્ન કરવા પડે કે જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવી પડે। દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ, કોઈ પણ સંકુચિત ભાવના ન રાખવી જોઈએ અને પોતાની જે તે દેશના જે નીતિ નિયમો છે ને એને વેપારને વધુ અનુરૂપ બને એવા ફ્લેક્સિબલ રાખવા જોઈએ, એવા અનુકૂળ રાખવા જોઈએ, જેથી કરીને વેપારીઓને પણ કોઈ પણ તકલીફ ન પડે અથવા ઓછી પડે કે અને જે સાંસ્કૃતિક જૂથો હોય છે, સામાજિક જૂથો હોય છે ને વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ, કોઈ ગૂંચવણ ન ઊભી થવી જોઈએ, સંકોચ ન હોવો જોઈએ કે અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર પણ આપવો જોઈએ। એટલે કે દરેક દેશના જે સંગઠનો છે, સંસ્થાઓ છે એને પણ આ વિદેશ વેપાર વધારવા માટે એકબીજાને સાથ સહકાર ચોક્કસપણે આપવો જરૂરી છે, તો જ આ વિદેશ વેપાર સરળ અને શક્ય બની શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિદેશ વેપારનું સ્વરૂપના 4 મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો। આવનારી વિડીયોની અંદર હજુ પણ આ વિદેશ વેપારનું સ્વરૂપ છે એના જે મુદ્દાઓ બાકી છે એનો અભ્યાસ કરીશું। થેન્ક યુ।